વડોદરા જિલ્લા યુવા મોરચાના સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટ NEEV અંતર્ગત ડભોઈ તાલુકાના ઢોલાર ગામે ભવ્ય લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લાઇબ્રેરીમાં 600 થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે, જેનો લાભ ઢોલાર અને આસપાસના ગામના તમામ વયના લોકો લઈ શકશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલથી દૂર કરી પુસ્તકો તરફ વાળવાનો અને ગ્રામજનોમાં વાંચન સંસ્કૃતિ તથા જનરલ નોલેજ વધારવાનો છે। આ પ્રસંગે સરપંચ સપનાબેન પટેલ, મહામંત્રી પાર્થ પટેલ, દત્તુસિંહ સોલંકી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે આજે ઢોલાર ગામમાં વિલેજમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રોજેક્ટ ફાર્મસન કંપની દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યો છે। ફાર્મસન બેસિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ એમના CSR અંતર્ગત ઢોલાર ગામમાં આ લાઇબ્રેરીનું કામ કરવામાં આવ્યું છે, જે આજે પંચાયતને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લાઇબ્રેરીમાં આપણે 600 થી વધારે બુક્સ મૂકેલી છે, જેનો લાભ આ ગામના યુવા વર્ગ, બાળકો બધા જ આ લાઇબ્રેરીમાં આવી શકે છે અને સારી રીતે એનું વાંચન કરી શકે છે।